સ્વામીજી આજે હનુમાન જયંતિ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે, શું કહેશો? કષ્ટભંજન દાદાના દરબારની અંદર દર વર્ષની જેમ ભવ્યાતિ ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે. લાખો વર્ષ પહેલા જ્યારે અંજની માતાએ હનુમાનજીને જન્મ આપ્યો ત્યારે ચૈત્ર સુધી પૂર્ણિમાને મંગળવાર હતો. વર્ષો પછી એક એવો યોગ બન્યો છે, ચૈત્ર સુધી પૂર્ણિમાને મંગળવાર છે. આજે દાદાના દરબારમાં લાખો ભક્તોની ભીડ છે. દાદાને સવારના પહોરમાં મંગળા આરતી, ત્યાર પછી શણગાર આરતી અને ત્યાર પછી ભવ્યાથી ભવ્ય લાખો ભક્તોની હાજરીમાં કેક કટિંગ કરીને દાદાને હેપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું. દાદાને મહાભોગ એટલે સરસ મજાનો અણકોટ પણ ધરાવવામાં આવ્યો. દાદાની ભવ્યાથી ભવ્ય રાજોપચાર પૂજા. આજે હજારો માણસો યજ્ઞમાં બેસી અને દાદાનું ભાવ પૂજન કરી રહ્યા છે, ષોડશોપચારથી પૂજન કરી રહ્યા છે. આજે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી પણ આવીને શ્રીફળ ઉમશે. આપણા ગુજરાતના યશસ્વી સીએમ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે દાદાના દર્શન, હેપી બર્થડે કહેવા માટે દાદાને ત્યાં પધાર્યા. એટલે આજે હું તમામ ભક્તો વતી આજે હનુમાનજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે હે હનુમાન દાદા, આપ તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા છો, સર્વ સુખના દાતા છો, તમામ પીડાઓ અને રોગને નાશ કરનારા છો. આપનું નામ જ કષ્ટભંજન છે. તો આજના દિવસે અમે એવી આપને પ્રાર્થના કરીએ છીએ કે જીવ પ્રાણી માત્રના દુઃખ દૂર કરી અને સૌને સુખિયા કરજો. સબ સુખ લઈએ તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. આવા આપણા હોના હનુમાનજી મહારાજ છે. એટલે તમામ જનતાને, તમામ ભારતવાસીઓને દાદા ખૂબ સુખી રાખે એવી દાદાના જન્મોત્સવ નિમિત્તે દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ.